હશ, આ જેલમાં છૂટે 2 દાડા થયા અને પૂઠાભાઈનો ફોન આવ્યો છે. લગભગ પૂઠાભાઈને મારું કોક કોમ પડ્યું લાગે છે. પૂઠાભાઈને અહીં જવું જ પડશે. શું કોમ છે? જી આવું તો ખરા શેઠના એ અને મુલાકાતે લેતો જવા દે મને. આ નવા ભાજ્ય ચણા આવશે હવે મહિને જોવાની તાલાવેલી થઈ છે મને તો. અરે અશોકભાઈ ચિંતા ના કરો, જો હોમ જ આવો હ. હા હાય વસંત, હાય. બોલો શેઠ, નમસ્તે. નમસ્તે નમસ્તે. કેવું આમ જેલમાં કાઠું બાઠું જ નહીં પડ્યું? અરે કાઠું આપણને તો પડતું હોય છે. તમે તો ટેવાઈ ગયેલા હો. આપણને તો ઘેર રોકા જેલમાં રહું ફેર પડે. પુઠાભાઈ આ ભાજ્યાની વાત કરો. ઓવા ભાજ્યા જેવો તો લાગતો ડેન્જર હવા તો. અરે ડેન્જર એટલે ગમે તેવાનું ઉલાળી મેલ. ધાર્યું બાર્યું. અને અશોકભાઈ તમને એક વાત કહું, આ મોળો રહ્યો ને નેનપણથીઓને મોટો મી કર્યો. બરોબર. એને ગમે તે જરૂરિયાત પડી હોય આગું પાછું આપણે ભાજ્યા તરીકે રહેતો, પણ ભાજ્યા જેવો રાખ્યો જ નહીં. હા તો મને જોઈને હવે મને મનને તાકાત થઈ કા મનનો બદલો ચોક્કસ વળશે. અત્યારે હાલ હું ગમે તે કહું ને કહું અને કુવામ નોહી દે તો ઉપાડીને હાલ નોહી દે ગમે તેવાન. બરોબર. એટલે ટૂંકમાં મારું કીધું કરે હ. એટલે મને આ કેસમાં લાગ્યું કે હવે વસંત સિવાય ઉદ્ધાર નહીં. ના વાત સાચી છે તમારી. એટલે મેં તમને બોલાયા હતા. બોલો બોલો, આપણે જે હોય કોમ બોલો ને તમે તાર. કોમ એટલે શું હ, જો એક જણ આવે હ બરોબર, એને પેલા અશોકભાઈ ના ભાજ્યો હતો ને એને બહુ હેરાન કર્યો. બરોબર. અને મારીને કાઢી મેલ્યો. હા. એટલે એની જગ્યાએ હવે તને મોકલવો હ. બરોબર, સીધો કરવા. હા, સીધો કરવા. એટલે હવે ઓય આવતો રહેજો. હું તને કહું ને એટલું તારે કરવાનું હ. સમજી ગયો કમ્પ્લેટ. હવે જો તે કીધું ને એ પ્રમાણે એને મારી નહીં નાખવાનું આપણે. બરોબર. ખાલી આ મેં કીધું ને એ પ્રમાણે સીધો દોટ થઈ જવો જોઈએ કે ભવિષ્યમાં એના તો કોઈ ભાજ્યો રહે ને તો એને હેરાન ના કરવો જોઈએ. બરોબર. આ જો એ આગળથી આવતા દેખાય મને. આ પેલા બે આવીએ જ ને. હા, એ આબાદ રહ્યા ને એવા બોલ. હવે તો સીધો થઈ જજે. આવો. બોલો પુઠાભાઈ. ઓહો કોણિયા ભાઈ. હા બોલો પુઠાભાઈ. ભાઈ હા કારું થી તમે બોલાવી લીધા હો. હા. કારણ કે મને એમ હતું કારું આ મનુ આ અશોકભાઈ મારી જોડે લઈને આવ્યા, મને ખબર પડી કે આ તો કોમ ચોર હ. ઓ એ તો હતો જ ને, એ બોક બધો એનો તો મારા હાડુંડો નતો. કારણ કે મારા તો 2 દાડા રહ્યો એટલે 2 દાડા તો મને શું ખબર પડે. ના 2 દામ ના પડે. એટલે ઓમ સ્વભાવ બભાવ સીધો લાગતો હતો, પણ આ અમને કીધું એ પ્રમાણે તો કોમ ચોર નીકળ્યો. ના એ તો આખો કોમ ચોર હતો યાર. એક કોમ બતાવો ને તો 5 કલાક કરે કોમ કરતો, અને 4 વાટવા મૂક્યો હોય તો આખી વેળા થતા 2 પોટલીઓ 4 વખર મારો ઢોર ભૂસે મળતો હતો. બરોબર. તો તમે તો રાખ્યો કે તો જાતે નાહી ગયો કે? સારું રાખ્યો, પણ શીખર હું પૂછ્યું તે મારો બેટો નાહી ગયો. કોમ ચોર હતો એટલે જ નાહી ગયો, નકર ના રોટી કર્યો. હાર હવે જો મને અશોકભાઈએ કીધું ને, અને પ્રહલાદભાઈએ મારા જોડે આવી ગયા કે મારા હાથુની શેતી હવે ઊભો પાક બગડ હતી. એ અડધું મૂકીને નાહી ગયો એટલે મારે બધું બગડે જ કે. એટલે મેં તાત્કાલિક પછી મારા ભાજ્યા હતા ને એમાં ત્યાં એક ભાજ્યાને મેં કીધું તમારે તો મોકલું. હા. બરોબર. પણ જો આ મારો ભાજ્યો હ અને 25 વર્ષથી મારા જોડે રહેલો હ, એટલે કોમ બધું કરશે તમારે અને બધું એ તમને વ્યવસ્થિત રીતે રાખશે, પણ તમે એના હાચવજો પાછા. ના હાચવો યાર, મનુ નતો હાચવ્યો. હા, આ તો ફેર મારે કેવું પડે એમ. આ તો સારું થજો. તે અમારા હાડુએ વળી મને ફોન કર્યો કે થોડા પૂછવા બીજો ભાજ્યો આવ્યો હો તો તમારે મેળ આવી જાય તો તમારી સીઝન બગડે ના. બીજો આવ્યો નહીં, આ તો મારો જૂનો હોય હું મોકલું છું. હા. જોવું જ નહીં પડે, બધું કોમ કરો હું. બસ આપડે બીજું શું જુઓ તમે આમ યાદ કરજો કે ના આવો ભાજ્યો તો મને મળવા ચોથી. ના યાર, તારા જેવો મોડા મળે તો મારે હમુરનું પાછળ વાળી જોવાનું જ ના આવે. હું તમારે કશું કોમ નહીં જોવું પડે. હા તો કોઈ વાંધો નહીં. તારે તમે કહેતા હો તો પછી લેતા જઈએ. હવે લેતા જો તમે તાર. બરોબર. પણ એક શરત અમારી. હા બોલો. હવે જો આ સીઝન નો પગાર તમારી ન જ આલવાનો હોય. કોઈ વાંધો નહીં. બરોબર.
એટલે પાછો મોકલી ના દેતા. ના ના નકર હવે હું રાખીને મારા હાથમાંથી પગાર આલવાનો થાય એટલે પાછો ના મોકલતા મહેરબાની ના ના પાછો તો હું લ્યા મોકલું હું તમે તાર ગમે તેમ મારી જોડીને કોમ કરાવજો અને ખવડાવજો, ના, ના, પણ પાછો ના મોકલતા. મારો જુદવો હુલ્યા પણ આ તો મનુ એ રાતમાં નાહી ગયો યાર. એમને આ મારો એટલે હું શું ટાલું, પેલો મનુ તો મારો નતો હા, ભાજ્યો, હા, બરાબર કોને તો હું શું ટાલું હું, બરોબર. બરાબર. પણ તમે તાર કોમ કરાવજો પણ પાછો મારતો ના મોકલતા. ના ના પાછો તો નહીં આવે. હાર તો આપણે ઘણું કોમ આપણે એ શરત ખાલી રાખજો. આ તો હા, એ તો આપણે બરાબર હે. 20-22 વીઘા જમીન એટલે કોમ તો ઘણું જ છે આપણે. સારું અને આ સાધન પૂછાભાઈ મારું હે. ના ના વાંધો નહીં, એ તો સાધન તો આપણો કાપવા થાય લઈ લઉં. ના ના વાંધો નહીં, તે તો લઈ લે હંગાથી. પણ પૂછાભાઈ એનો પગારનું ને એ નક્કી ના હોય તો કરી દે ને. પગારનું તો હવે જો મનુ તો કોઈ આલ્યું નહીં, ના મનુ તો લીધા વગર નાહી ગયો તો હવે. એમના એમ 1,11,000 વના આલજો. હવે અડધી સીઝન હન કોક સમજીને કયો કે સીઝન અડધી એટલે 2 મહિના જ જ્યાં ને, પણ તમારે મનુ તો કોઈ આલવું તો નહીં પડ્યું કે. મનુ કોઈ નહીં હાલી. બસ તાર મનુના ભાગના વના આલ દેજો, કારણ કે મારો વચ્ચી જાય એટલે હું એને કોઈ આલવાનું નહીં હાલ. બરાબર. અડધી સીઝન જાય એટલે ના ના હા થાય. મનુ તમારે તો કોમ કર્યું અને મારા તો કોમ કર્યું, બે હરખું થઈ ગયું કે. હા હા 1,11,000 આપી દઈશું તને, બીજું હું આ તો તે તાર લેતા જો હળો. લેહળો તા હવે હાઠું હા લેહળો. અશોક બોલો પૂઠાભાઈ. હવે તું જો, હવે રંગ જોમશે. એવું? હા હવે તું તાર જોવું હોય તો જો, એક કોમ કરી, એક અઠવાડિયું જ ખાલી ખમી જા, બરોબર. અને અઠવાડિયા પછી તું કોમ કર ખબર હે? પહેલાદભાઈ ને લઈને આ કોણિયાભાઈ ના ઘેર જજે બરોબર. એટલે અને સમાચાર લેજે, બરોબર. જો શેર લોહી ઉતરી ગયું છે કોણિયાભાઈ નું. ના ના બરોબર. આ ભાજ્ય તમારો કોણિયાને સીધો કરે એવો જ છે. તમે જોજો હવે રંગ જોવામાં. હા હવે મને હવે 7-8 દાડા ચાલે જો એની જ વાટ જોઈ રહ્યો. પછી બીજું કયો? સમાચાર બસ બીજું શાંતિ. હા તને શાંતિથી હવે જો, હા, એટલે હું હું જવાબ. કોક કોમ વાળું. ના ના કશો વાંધો નહીં. બેહો તા. એ હારું. બેહો ભાઈ. હા હા જો આ આપણી જગ્યા બધી બરોબર. બરાબર. આ તબેલાનો છે, પેલી બાજુ બધા જોનવર બધેલો હા હા બરાબર. જોનવરને ચાર પૂરો કરવાનો, ચાર વાંચવાની. બરાબર. આપણે 22 વીઘા જમીન છે. બરોબર. કપાસ, એરંડા ચોપ્યા, પછી બીજા ક્ષેત્રમાં કપાસ, ગવાર છે અને ઘાસ વાયેલું છે આપણે. બરોબર. બરાબર. એટલે અત્યારે ઉભર પટ્ટ ઘાસ વાટીને ધોરણ નાખવાનું, અને કપાવામાં આળો વયો રોપડી ખેંચવાની, બીજું ત્રીજું થોડું થોડું કોમ તમારે કર્યા જવાનું. બરાબર ને? બરોબર. હા. અને શેઠ પોણી તો પો. એટલે કોઈ જાતે પી લેવાનું હોય યાર. પણ હું તો આજ નવો છું, મને તો ખબર હો કે માટલો ચો છે કે ચો નહીં. પોણી તો ભરલાવો. હા પોઈન્ટ તો હવે માટલું પડેલું છે ને હમો, ઓવા. એ ઝાડે ભરેલું પડ્યું છે આપણે. બરોબર. હો? હા. અમુક પાણી લાવું. લ્યો લાવો ને. હા. લ્યો, તમારું નામ શું રાખ્યું હા? મારું નામ વસંતભાઈ. વસંત. હા હા નામ તો સારું છે. ઓવા. હા હા. પોણી જેટ ગરમ આવું શું બાબા. હવે આપણે તો હું ખેતરમાં ગરમ ને ઠંડુ બધું હરખું જ હોય. કશો વાંધો નહીં. બરાબર. અને હું કહું હમ. આમાં મને આરામ કરવા દો, હું થાકેલો છું. અરે આયા એવા જ આરામ કરશો તમે? હું આ જેલમાં છૂટ્યા જ મને 2 દાડા જ થયા છે. હા? ઓવા. જેલમાંથી છૂટ્યા તમે? ઓવા. ના હોય તે જેલમાં ચમ જતા તમે? હું આ અમારા શેઠ હતા ને પૂઠાભાઈ, ઓવા. ઈ ગયો તો નોકરી હતો ને 4 જણા લેબડો પડતા હતા. હા હા તે ઉતારવા જાય તો મને દાદાગીરી કરતા હતા. હા હા. તે આ ધાગ્યું રહ્યું ને ઓનાથી 4 પાડી દીધા હતા. ચાય છે પડાઈ દીધા? અરે 4 પાડી દીધા. ના હોય. તે તારલો જેલમાં હવા છૂટ્યો હોવા 2 દાડા જ થયા અને સીધો હોય આવ્યો. નોકરી તમારા ઈ બરાબર. બરોબર. હા તો પછી ચોક અમે કોમ પાછા તમે તો આ તો અમને પાડી ગયો. માર તો મગજ જેલું છે. મારે તો જો સેજ આગુ પાછું લાગો તો સીધો પૂજાઈ આલી જ દઉં હું તો. અલ્યા એવું ન કરતો મને. અરે મારા ઘર તો આમ સીધી રીતના વર્તવાનું. પણ આપણે સીધી રીતે જ વાત કરીએ ને તમને. ઓવા. અને હું કહું
મને ઊંઘવા જાય ને બપોરે જો પાછું પેલું ખાવા લઈને આવો ને એટલે મને ઘી લાવજો, સારું શાક બાક બનાવજો અને 1 લીટર છાશ લાવજો પાછા. 1 લીટર છાશ આખી? છાશ તો જોવો જ કે યાર. આ કેટલી 1 લીટર એટલે કેટલું કહેવાય? અલે યાર એટલું તો કોઈ ના કહેવાય. અરે 200 ગ્રામ તો છાશ ચાલી રહે. અરે નો ચાલે, હોય તો બિંદાસ ખાવા જવું છે. અને હું કહું અમે તમે તાર જો અને મને હમણાં બપોરે ટિફિન લઈને આવો ને એટલે ઉઠાડજો તો ઘડી હું આમાં આરામ કરું. આ તો પેલા ભેંસોને ચારનું શું કરીશું? આજદાન હું કોમ કરું? આજદાન હું કશું ના કરું. આજ તો તમે તમારી રીતના બધું કરી લ્યો. હું તો કાલથી કોમ ચરો. કાલથી કોનો ચડશે? આજ તો આરામ જ કરો. હા તાર આરામ કરો તાર, બીજું શું તાર? એ હાર હો ઊંઘવા દો. એ તમને ખબર પડશે કે આ લાયો ભાજ્યો કેવો છે. તમારો રહો કાઢ નાખો. પેલા જૂના ભાજ્યા તમે જે કર્યું હતું એ આ ભાજ્યો નહીં સહન કરે હોય તો બધું તમારા પાસે કોમ કરાવો. આમાં મને ઊંઘવા દેતા એ પેલા બોલો અશોકભાઈ. ઓમ તો મેં ગયા. આ કીધું ખેતરમાં ઓટો મારી આવું કીધું. ના બરોબર. અને હું કહું હા કયો? આપણે પેલા પુઠ્ઠાભાઈએ પેલા ભાજ્યો મોકલ્યો ઓહો. હાડું ઘેર હા એ 2 દાડા તો થયા. આપણે હજુ અઠવાડિયું જવા દો કે? એટલે આપણે હા તે હું એમ જ કહું અઠવાડિયે પછી આપણે જઈ આવીએ હા તે જઈશું. એટલે આપણને ખબર પડે હા કઈ કે આ રે ભાજ્યો ડેન્જર હતો એમ કોણિયાન કેટલા આવ્યું સીધો કર્યો કે ના કર્યો આગળ બધું તો સાહેબ જોવા. ડેન્જર પાછો. ના એમ તો ભૂકા કાઢી જ નાખશે. હા લાગે તો હર અને નહીં. મોણા વાઢવો એટલે એને તો જોડે શીભળો વાટ્યો. એને તો જળામાં રમકડા જેવું તારે? એટલે આપણને ખબર પડે, આપણને સંતોષ થાય કે ના અમારા મનુનો બદલો વળ્યો. હા એટલે એવું તો હજી 4-5 દાડા બીજા જવા દો. હા, એટલા થોય પછી આપણે 2 જણ ઓટો મારી જઈએ. હા પછી આપણે 2 જઈ આવીએ. હા, એટલે હું નહીં ખબર પડશે મારા હાથુનો ચહેરો કેવો હોય ને કેવો શું થાય છે હું એવું ના જોઈને આપણને ખબર પડી જાય કે હા. છોકરો વેરાઈ ગયો હશે તમારા હાથમાં. હા હા હેડા તાર મુયા જવું કોમ હતે. હા જો તમે ખેતર હેડા હું આવું ઓટો મારી. એ મુયા ઓટો મારવા જ જવું. હા જી આવો. હા સારું હેડો. યા વસન, ઓ વસન, હા અલ્યા શું ઊંઘ્યો હતો? અરે હું છે યાર. આ હવાના 6 વાગ્યા સુધી ભેંસો ગાયો ધોવાની છે. કોણ દો? તારે ધોવાની? અરે યાર મને નહીં આવડતું દોતો બોતો કશું એ. તને ધોતા નહીં આવડતું? મને તો બેસો ના એ અને મને આટલો વહેલો નહીં ઉઠાડવાનો. મને તો 8 વાગે ઉઠાડવાનો. અલ્યા પણ તને કોમ રાખ્યો ઉઠાડો તો પડે ટાઈમ. અરે યાર કોમની રીતનું હોય, આવું બધું વહેલા ના ઉઠવાનું હોય. ચમ કોમની રીતે હોય યાર? મને વહેલા નહીં ઉઠવાનું હોભળો. બેસો દોર્યો ને એટલે હું દૂધ ભરાઈ આવો છે. તો દૂધ જ ભરાઈ જાય? ઓહો બેટો આ કાઠું કોમ છે યાર. અરે યાર જેવો મને અત્યારે ઊંઘવા દો તમે. આ બેસો દોઈને પછી મને ઉઠાડવાનું, વહેલો નહીં ઉઠાડવાનું. હા હા હું બેસો તો પછી હો? દૂધ આલી લે. ઓહો અને કે મારું મગજ જતું રહે પછી. આ પાછું દૂધ ભરાઈ આવજે પાછું. આ દૂધ તો હું ભરી આવું. હા ભાજ્યો તો મોથાનો મર્યો લાગે. આ ઢોરો દોયો હે, લાય આવું એને જઈને દૂધ આલું કે ડેરી થઈને ભરાઈ આવે. એ વસન, એ વસન, હા ઉઠાડે હવે દાવો મોટા થઈ ગયો. ચો હું ઊંઘી રે. હા જા દૂધ ભરી જાય. પેલો ચા તો લાવો. અલ્યા ચા તો પછી પેલા દૂધ ભરી જાય. અરે યાર મારા ચા પીધા વગર વખત નહીં ખુલતી. અરે ઓક તો પછી દૂધ ભરાય જાય પછી ચા બનાવીએ પછી પીવું શાંતિથી. મારા ચા તો છે. અરે આ ચા પછી પેલા દૂધ ભરાય એટલે કે ડેરી બંધ થઈ જાય. જો તો દાડા દાવો કેટલો ચડ્યો. એ તો ભરાઈ દો તમે એવું કરો ચિંતા હા તો દૂધ ભરાઈ જાય પેલા. તને ઢોળ દોતા નહીં આવડતું તો આ તો કર. અરે એ તો કરું છું પણ હા તો લે હેડ ઉભો થાય. બોલો ચા લાવો. ચા દૂધ ભરાઈ જાય પછી લાવું હું. અરે તારે ઉઠાવા ચા ના હોય તારે પહેલી ચા નહીં તો દૂધ ભરાવા હું નહીં જાઉં.
તાણ કોણ જશે તને પગાર આલું 1,11,000 પગાર આલું તને મફત નહીં રાખ્યો તને એવું એ તારે એટલે મારે કોમ કરવું પડશે તો કોમ તો કરવું જ પડશે ને તારે હા બસ જીલ્યા હું સો જીવો અલે એમાં ધાર્યાની શું વાત છે મસેટા મોકલો મને હું થાય ને મોકલો તમે અરે ધાર્યાની સો જરૂર છે હું તમે હું કે છો એમ કે આ દૂધ ભરાઈને પણ કહું છું તે દૂધ હું નહીં ભરાવો તો બસ ચા પેલી આવશે તો જ જવું હોય અલ્યા બે સ્વાંગથી દૂધ ભરાઈ જાય અને મારા અંકલ વધારે નહીં પેલું કરવાનું નકર ખબર ને આ રહ્યું ને આ સીધું આટલા આવશે હા હે તો બે છે હું દૂધ ભરાઈ આવું બે તો આ ભાગ્ય તો આ ભજે તો હદ વાળી હા 4-5 દાડેથી આવ્યો પણ મારો બેટો આખો દાડો ઊંઝ કરે હા અને કઈ ટોપું કરતો નહીં આ દૂધ ભરાઈને ચા લેતા આવજો અને આ બધું કામ મારે કરવું પડે સારું લાય તો દૂધ તો ભરાઈ આવું બોલો શેઠ હું કામ હતું મારું તો કોમ કોઈ નતું બેસવાય આજ કીધું તને આએ 5-6 દાડા થઈ ગયા એટલે મેં કીધું મનુને બોલાવીને પૂછું કે એનું કોઈ ફાવ હ ખાવા પીવામાં કોઈ તકલીફ તો નહીં ને ના શેઠ મને હોય હારામાં સારું ફાવે સરસ ફાવે અને કોમ કરવાની પણ મજા આવી ગઈ અને મને હોયથી બહાર તો જવું નહીં શેઠ નથી કીધું હવે પાછો ખાઈ પીને તૈયાર થઈ ગયો પેલા કોણિયાભાઈની પાછો મોકલી દીધો ના મારે નહીં જવું શેઠ હોયથી તો મારે જવું જ નહીં તમારે તો હોય તો મને ખાવા પીવાનું રહેવાનું બેહવાનું અને કોઈ તકલીફ નહીં ને તો મને કોમ કરાય ને હા કાઢી નાખ્યો તું મારું એટલે તમારે જેવા તો તમે તો ભગવાન જ કહો મારે તો જવું જ નહીં શેઠ બીજો કોઈ હારો મળે તો ના ચોય કોઈ હારો મળે કે ખોટો મળે મારે તમને છોડીને હવે ચોય જવું નહીં બસ આ તો તાર સુખ શાંતિથી રહ્યો પેલો લુગડો ધોયો તો ને એટલે અરે બીજો પહેરી કાઢ્યો હું કશો હતો નથી તારે લુગડો ધોવાનું ખો પીવાનું મજા કરો મજા આવી. કોઈ ચિંતા વગર કામકાજ કરે જો હો હા કશો વાંધો નહીં. આટલું પૂછવા જ બોલાયો કીધું આવું ફાવે તો હા ને ના હોય શેઠ મને બહુ સરસ ફાવે તમે તો ભગવાન કરતી અધિક કહેવાય અને ખાવાની તો શેઠ એવી મજા આવી ગઈ અને જે પેલા 4 ભાજ્યા ને એના ભેગું હું ભરી ગયો એના ભેગું હું ભરી ગયો મજા આવે એમનું એ મારું કામ કરે હું એમનું કામ કરું એકબીજાનું કામ કરી નાખીએ કશો હતો ને ત્યાં શાંતિથી રહ્યો ને ખો પીઓ હો હા જો હા શેઠ હું તો હા જો કોમ કરો હા બોલો ભાઈ અશોક હા હું એ તમારે ઘેર જ આવતો હતો હા આ હું કીધું પેલા 100 દાડા તો થઈ ગયા ઓ, અઠવાડિયું થયું ને એટલે હું કીધું વળી હેડો તને તો જવું નહીં તમારે હાડું ઘેર જતા આવીએ હા, ઓટો મારતા આવીએ. ઓ, પેલા ને આપણે ખબર કાઢવા હા. ભાઈ નવું મોકલ્યો હો નોકરીને ઓવા. હા. તો હું કીધું નવરાઈ હોય તો જઈએ હા આજ તો નવરાજ છે હાલ કોઈ કોમ જેવું નહીં તો હું થોડા જઈ આવીએ એવું હો હેડો જતા આવીએ ખબર કાઢતા આવીએ કે કેટલા આવી હે વાત તો આપણે થોડો મનનો આમ શાંતિ થાય હા એ તો બરાબર કે ભાજ્યાએ પેલા મનુનો બદલો વાળ્યો કે ના વાળ્યો ટાઢા પાડ્યા કે નહીં તમારા હાડુભાઈને હા પણ અઠવાડિયામાં તો થોડું બધું કરી નાખો થોડું થોડો તો અંસાર આવે ને આપણે વાતચીત એ ઉપરથી. તો કોણિયાભાઈ નું જોઈશું ને એટલે એના ચહેરા ઉપર ખબર પડી જાય હા અરે આ કેટલું વિચાર્યું ને હું કર્યું હે યાર આપણે જતા આવીએ હાલ્યો હળો આખો દાડો મજૂરી કરું હું થાચો પાછો ઊંઘવાનું દે અડધો કલાક મને હોય મગજની નસ દુખે છે મારો માથું છે પણ તારાથી શું કોમ કર્યું તો મગજની દોષ દુખે છે પણ એવું ના હોય કોમ કર્યા વગર માથું તો દુખે લ્યા ઉભા તો ખટકો રાખો મારું બેટું આ વળ્યો તો મગજની નસ દુખી હોય તો મગજની નસ છટકી શકે ને તો હારું કોઈ આગુ પાછું કરશે એના કરતાં હું હારું ઊભો થઈ જવા દે ઉભા તો લે હવે તું શું કરે હું કોઈ ઊંઘું અને તમે બપોર ટિફિન લઈને આવો ને એટલે પણ ઉઠાડજો અલ્યા મજૂરી કરું કોમ કરું ઢોર ઢોખા બધું હાચું તારા ખાલી ભાઈ જેટલું ઊંઘે ખાવું જ છે તો તમને ખબર કે
મન ફાવો તો કોમ કરો ને કોઈ નહીં. તો મારી વાત સાંભળે હવે. હા મારે હવે તારી જરૂર નહીં. હા હું તને 20,000 રૂપિયા આલું ને હા હા એટલે 20,000 રૂપિયા લઈને તું અહીંથી જવાનું કર. સર જવાનું કરે એટલે તારે હું જવા થોડો આવ્યો હું. અલ્યા તું મજૂરી કરતો નહીં, કશું કરતો નહીં, આખો દાડો ઊંઝો હોય ને મફતનું ખોય અને રોટલા તોડે મફતના. હા. એના કરતા મજૂરી તો હું જ કરું છું. એના કરતા તને 20,000 આલું જ લઈ શકો ને, મારે જરૂર નહીં આવવા મળવાની યાર. એટલે તમે મને જવા લેવા આવ્યા હતા કઈ? પણ કોમ ના કરો તો મારે શું કરવાનું લે? અરે યાર હું તો કોમ કરું કે ના કરું તમે મને રાખ્યો કે નહીં રાખ્યો? અરે રાખ્યો એટલે કોઈ તને બેહાડી રાખવા થોડું રાખ્યો હ. અરે મને મનમાં છે તો કરો ને કોઈ નહીં. તી શિવ મનમાં આવીને કોમ કર્યું લે. આખો દાડો ઊંઘું છું આ બધું કરું છું એ કરે છે. અલે ઊંઘવાનું તો કોમ ન કહેવાય. શરમ કર થોડી. મારે બીજું કશું નહીં. મારે કોઈ જવાનું નહીં. મારે વય રહેવાનું છે. અરે હું તને તારો પૂરો પગાર 1 વાગે 10,000 રૂપિયા તને આલું તું પણ વહીથી મહેરબાની કર યા વહીથી જવાનું કઈ. અરે તમે પોટલા ખાલો તોય મારા વધી જવાનું નહીં. અને મને વધારે બોલો છો નહીં. મારા હોય મગજની નસ પેલી એવી થાય બરોબર. અને જો મગજની નસ સટકી તો વસંતભાઈનું ખટક્યું તો માથું શેઠવું પડશે નેચું. હાલ એક તો મને છતાં મજા નહીં અને કોક વાળો કરવો પડશે. નકા આવી રીતે તો મારો તો હા નહેરી જાય હે. અને આ મારો બેટો એક તો આવ્યો ત્યારનો ઊંઝ કરે ટોપું કરવું નહીં, મફતના રોટલા તોડી દેવા. લાય મને તો ભેંસો આગળ ચાલ પૂરો કરવા દે. ઓહો કણિયાભાઈ, આવો આ શું કરો? આ બધું કોણ તમે કરો આજે? હા ચાલ પૂરો કરું. હા તમારો ભાજ્ય એવો મને આવ્યો હા. અરે ભાગ્યો આલ્યો હે ને તમને, તમે ચાલ પૂરો કરો. હવે કરવો પડે હા. કેમ કરવો ભાગ્યો પડે? છે મહેનતુ આલ્યો હોય ને યાર એ તો બેનતું હાલે પણ આવો શાંતિથી બેસીને વાતો કરી હરો. તમારે વાતો કરી હરો. એ રોમ ભગવાન હાય. હા તમારો ભાજ્યો તમે એમને હાલ્યો હ તે શાંતિથી ઊંઘવાનો 8 વાગે ઉઠો એટલે 8 વાગે ચા મારે બનાવી ન આપવાની અને પછી ચા પીને પાછો ઊંઘા તે બપોરે ખાવાની લઈ જવાનું, ખાવાની મારે એને હાલવાનું. અને ખરેખર આટલું રત્તી ભારે કોમ નહીં કરતો અને જો કોમ બતાવું ને એટલે પછી ઓમ ખૂણામાંથી ઓમ ધાર્યું લઈને સીધો ઓમ કઈ ઓમ કરશે. હવે આમાંથી તો હું કંટાળ્યો હું અને મારા આવો ભાજ્યો જોતો નહીં. ના હોય તો તમે આ ભાજ્યો પાછો લઈ જાઓ. ના હવે વરસ તો પૂરું કરવું પડશે તમારે. અલ્યા તમે આ બધું મારા માટે કર્યું. આ તમે જોઈને આવો ભાજ્યો મોકલ્યો. હા જોવાની જોઈને અમને તો ખબર હતી ના હોવે. પેટમાં પહેરીને હરાય છે અમને આવી ખબર હોય બધી. તમને બધે ખબર હોય કે ના આવું હાડુનો પેલે કરીને જ છે. હાડો આમ પેલે કર્યું છે. પણ કોઈ તમે આ કહો 20,000 રૂપિયા વધારે આલું ને પાછો લઈ જાઓ, આવું આવતો છે. પુઠ્ઠાભાઈએ કરાર કરેલો નહીં તમારા અંગાથી? ભાઈ કરાર કર્યો કે વાત બધી જે હોય એ હું તો કહું 20,000 નહીં 1,10,000 એનો પૂરો પગાર આલવો પણ તમે લઈ જાઓ અહીંથી. તે ભાજ્યો શું કે તમે કહેતા છે ને ભાજ્યા ને? ભાજન તો હોય મજા પડી હે. ફોર્મ કરવું નહીં, ખાવું પીવું ને પડ્યા રહેવું હે. ના ના કીધું તો હશે ને કે હું તને આટલા હાલ દઉં તો તું જતો રહે. અરે એને તો 5 લાખ કીધા તો મારો બેટો સુખી ના પડે. હું તો કે ન જવાનો. હા તે નાચ કે ને તારે? પુઠ્ઠાભાઈએ કરાર કરીને મોકલ્યો હો બધો. ના ના ઓનો તમે રસ્તો કરો બે જણા કહો નકા હવે મારા મેળ નહીં ખાય પાછો. અમારાથી તો શું રસ્તો થવાનો? કશો નહીં અમારે તો જે કરવાનું તે કરીને તમે જે હોપી દીધો કરીએ ભાઈ. પુઠ્ઠાભાઈ કરે. ના હોય તો પાછું પુઠાભાઈ ને ભેગા થઈએ. હા, પણ મારા આ ભાગ્યો હવે ન જોતો કારણ કે આ આખો દારો પડ્યો રહેવાનું ઊંઘી રહેવાનું સેટ કોમ બતાવે. મારી મગજની નસ સટકી હ સીધું દારી ઊંચું કરી નાખી અને પાછો કે 4 મર્ડર કરીને જેલમાં જઈને આવેલો હું. એટલે આવા માણસને સતાવાય ના વધારે મારે તો લહેન ચોક ટચકો મને મારે તો ભોડું વેગળું થઈ જાય. તો મારે તો આ જમીનના ઢોર ટોખર બધું રખડતું થઈ જાય. પણ પુઠ્ઠાભાઈ ના ફાય કેમ ઉઠે જવું યાર નક્કી કરી શકે ભાઈ ઓને પાછો નહીં મોકલવાનો ને હું નહીં રાખું ફરી પછી ઓને અને તમારે રાખવો પડશે એવી તો શરતો કરેલી. એ વાત એ સાચી છે. અરે શરતો તો કોઈ આખી જિંદગીની ન હોય. અરે 12 મહિનાની તો ખરી કે 12 મહિના નહીં પણ એના બોલેલા રૂપિયા હું આલી દઉં તો પછી તો એ ના જવા તૈયાર હોય શું કરો નકા ખાતરી તો તમારે રાખવો જ પડશે. અરે આ ખાતરી એવું કોઈ પેલી ન હોય. મેં તો એને
1,11,000 કીધા હતા. 1,11,000 આલુ એટલે છૂટો થઈ જાય. એને તો પૈસેથી મતલબ હોય કે થોડી ન હોય પડી રહેવાની પડી હોય. પણ ભાઈ પૈસા લઈને જવા તૈયાર હોય તારીખ તો તમારો વાનો રસ્તો તમારે કાઢી આવવો પડશે મને જુઓ. અમારાથી કશું ના થાય. અમે એવું કરીએ કયો તો તાર હું મારા એકવાના આખી જિંદગી હોય રાખવાનું ને મફત ખવડાવવાનું. ભાઈ એ તો હવે તારે જોવાનું ભાઈ હાડું આનો રસ્તો બીજો કોઈ હા નહીં પ્રહલાદભાઈ. હવે આપણે પુઠ્ઠાભાઈ જોડે જઈએ અને એ રસ્તો કાઢીએ હાથું. એટલે પુઠ્ઠાભાઈ ને હમણાં હાલ તો હું વાત કરું હું કહ્યું અને ત્યાં મોઢા આપણે જઈને કહીએ કે ભાઈ પેલા ભાગ્યાને પાછો લાવો એમ. આપણે નહીં કહેવાય તો કોણીઓ ભાઈ કે છે. કોણીઓ ભાઈ કે છે પણ એ જવાબદારી તો આપણે લીધેલી શકે. પણ તો આ તો કોક રસ્તો નીકળશે. લેહડો જતા આવીએ એવું હતું. હડો જવું હોય તો લેજો ના. પુઠ્ઠાભાઈ ત્યાં હળો. તમે નવરા હેડો હા અરે નવરો જ છું. લેહડો તને જતા આવીએ પુઠ્ઠાભાઈ. મારા કામમાં મારે મોડું નથી કરવું. હા એટલે આવું તું હતી ને અંકલ. આવો આવો પેલા જોઈ આવો. હા ઓહો તમારા હાથુએ આયા હા હા પુઠ્ઠાભાઈ આયા. જોયું ને હું નતો કહેતો કે આપણે ભાજ્યો આલ્યો અને કોમ એવું કરશે ને તેનો વખોણ કરવા કોણીઓ ભાઈ હોય આવશે. એના માટે તો આયા હોય. ઓ ભાજ્યાનો વખાણ કરે પુઠ્ઠાભાઈ. તાણ અરે તમે જુઓ તો આખો દારો ઊંઘેલો ને ઊંઘેલો હોય. સવારે મારે એને ચા પાવાની, બપોરે એને ખાવાનું આલવાનું અને સહેજ કોમ બતાવો ને એટલે સીધું આમ ધાર્યું લઈને ઊંઘતો થઈ તો જાય. હવે તમે કે હવાર ચા પાવાની ને બપોર ખાવાની તો આખી દુનિયા હાલે. અરે ભાજ્યા રાખા અમે હાલી પણ આટલું એ કોમ ન કરતો. ચપ કોમ ના કરે યાર ભાજ્યો કોમ ના કરે. થોડી એ કોમ ન કરી ભગવાનના હામ જોવા એને કોમ કર્યું હોય તો. તા હોય તો મારા 25 વર્ષથી કોમ કરતો હતો ને. તમારા 25 વર્ષથી કોમ કરતો છે પણ મારા તો એક થોડી કોમ નહીં. મારો બેટો મેં કંટાળ કાયો થાય ને એટલે મને શું કે ખબર હે કે મારા પગ દબાવો નકર પછી જોયું છે એટલે ધાર્યું ઊંચું કરે એટલે મારા તો પાછા પગે દબાવવા પડી ગયોના. ઓહો તારે તો આ તો જેમ તમને ત્રાસ હાલે એમ. અરે ત્રાસ ઓના કરતા તો મારા મનુ હારો હતો અને તમે કહેતા હતા ને મનુ જતો રહ્યો હા. આ મનુ તો હાલ હોય ઉભો થઈ ગયો. ક્યારે એ પુઠ્ઠાભાઈ ભેગો થવા? અને તમે કહેતા હતા ને મનુ કાઢી મૂચ્યો હા. અરે પણ ભેગો થવા આવે જ ને. અરે કાઢી મૂચેલો મોણો તો અહીં આવે ઘડીમાં. અરે આવે યાર અશોકભાઈ એને છૂટો જ કરે તો તોય અશોકભાઈ ને નહીં. ના 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 આ બધું જો હોભળો મારી વાત. હવે આ મને એક સબક શીખવાડવા માટે પુઠ્ઠાભાઈને ભેગા થઈને તમે મારું એક ષડયંત્ર રચીને આ મને આ ઉમો પેલો એ કર્યો હા. અરે મારી તમે કોઈ રચ્યું નહીં પણ અમે જો તમે લઈ ગયા હો તે આવતી અખાત્રી સુધી રાખો બરોબર અને પછી તમને આવતી અખાત્રી પછી ના પોહાય છૂટો કરી દે. ના ના પુઠ્ઠાભાઈ મારે તો હવે ખાતરી નહીં અઠવાડિયે ને હરે એવું નહીં. કારણ કે હવે હું એનાથી કંટાળ્યો હું. તો પછી એ રહે તો હું બધું મૂચીને જતો રહેવાનો હું અને જઉં ના તો હવે હું તમારે ત્યાં રહેવાનો. તમારે ત્યાં મને ભાજ્યો રાખો. એટલે હોય હું તો તમને તો ભાજ્ય તરીકે રખાતા છીએ તમે તો હગા થયા કેવો. અરે હગા થયા પણ ના હવે હું કંટાળી ગયો. એવો ત્રાસ મને આલ્યો હોય ને આટલી કરી તો ખરેખર ગમે તે હતું. મારા બધા ભાજ્યા જે જ્યાં ને એ ભાજ્યા હારા હતા. મારા તો એના કરતા એમ તો મનુ હારો હતો. જો મનુ મેં હાચ્યો હોત ને છોકરાને ગુરી રાખ્યો હોત ને તો મારા આ દાડા જોવાના ના આવ્યા હોત પુઠ્ઠાભાઈ. તો હવે સમજણ પડી ને કે ભાજ્ય હોય કે બીજો ત્રીજો હોય કે હગો હોય પણ એને આપણે કેવી રીતે રાખવો એ. હા હવે ખબર પડી. આજે મને બધી ખબર પડી છે. મને ધોળા દારા આકાશના તારા દેખોણા. આ ભજીયા પછી દેખાડી એ જ કહેવા માંગુ હું કે હવે તમે તો હગા હતા એટલે તોય અમે થોડું માપ રાખ્યું. નકર એ દાડ તો આ અશોકભાઈ ને આ પહેલાજી બે શું કહેતા હતા હું કે કહેતા આપણે જીએન કોણિયાભાઈ ને કે ધોકે ને ધોકે ફરી વળીએ. મનુને આટલો ત્રાસ આલ્યો હતો. મેં કીધું ના ભાઈ હગા હે પણ હગાની રીતે આપણે સબક શીખવાડીએ. આ એટલે હકીકત કહી દઉં કે આ બધું કરવાનું મી જ કર્યું હતું. બરાબર. આ વસંતને મોકલે એ મી જ મોકલ્યો હતો. એ એવો નહીં પાછો એટલો કડક નહીં પણ મી એને કીધું હતું તું વર્તન આવું જ જઈને કરજે. અરે ખરેખર હું થાચી જોઈ નાખી. એ તો પણ મોરે પેલો મન્યો હતો હારો ને પેલો તો એને હાથે જ કે ખવરાઈ બવરાઈ ને એટલે આ બધી મારી ભૂલો હતી. ભૂલો તો એ ભોગ વળી ભોગવો. મેં હેરાન કર્યો એને. તારે હું કાંઈ હેરાન કરવો પડે ને. હવે જે સમય જે થઈ ગયું થઈ ગયું. હવે જે થઈ ગયું એ થઈ ગયું મેલો ખ્યાલ એનો. પણ હવે તમે એક કામ કરો જો 2 મહિના તો મનુ રહ્યો હા અઠવાડિયું આ રહ્યો
તે બેની તમે 50,000 રૂપિયા આલી દો જ્યાં ખાતર. હા તે હાલી દઉં. અને હવેથી જો તમે સુધરી જતા હોય અને તમે વ્યવસ્થિત રીતે કોમ કરાવતા હોય, કોમ મોણની કેપેસિટી પ્રમાણે આપણે કરાવાય, એવું નહીં કે ના કરાવાય. પણ એને પોટલાઈને હરખું ખાવાનું આલે, ચોક 2-4 મહિને એક જો લુગડો લાવી આલે, એટલે મોણા આનંદ મરે. છોકરાને જીવ રાખવો પડે. ના ના હવે તો જો પૂઠાભાઈ મને બધી ખબર પડી ગઈ હ કે હવે મોડા રાખવો તો એને આપણા છોકરા જેવો રાખવો. નકર મેં અને તો ખાવાનું સારું હાલી હોય તો મારો બેટો પાટું માં ધચેલી મેલા. આવું બીજો મેં મનુન હાચ્યો હોત ને તો મારા આ દાડા જોવાના ના હા, આવ્યા. એટલે તો કહું હવે જો મનુને પોલાઈને પછી પાછો હું તમારી મોકલું છું, બરોબર? તમે તાર મનુને લઈ દો, પણ એ પહેલા મનુને તમે 50,000 મનુને આલો અને 50,000 આ વસંતને આલો, એટલે વસંતને બોલાવી દઉં પાછું. હા તે પણ વસંત તમે બોલાવવાનું કરજો. બોલાવા એટલે તો હવે મારું નામ પડશે એટલે આવી જ જશે. તો બરાબર. તમે કહેશો ને કે પુઠાભાઈ તો હું મળીને આવ્યો અને તને વસંત બોલાવ્યો એટલે એ આવી જશે હવે. બરાબર. અને અત્યારે તમે મનુને લેતા છો, હા તો હું મનુન લેતો છું. બરાબર? હવે ભૂલ આમ જોઈ કે શેરના માથે સવાશેર હોય. હું ઉભારો હાલ જ મનુન તો બોલાવી જ દઉં, બરોબર? એટલે ચોખવટ કરજે. અને હવે તમે મનુન થોડું કહેજો હા, એ તો કશું. હો કે ચિંતા નહીં હવે, અને હવે તને એવું નહીં રાખે, આ શેઠ અમારે જેવું જ રાખશે. એટલે પણ પુઠ્ઠાભાઈ નો વિશ્વાસ તો બેહો છો કે આ ફરી આવું ને આવું કરશે કે નહીં કરે હો. પણ એ તો આ વખત આપણે મનુને ફોન આલી દઈએ. ના ના મનુન નવો હું ફોન લઈ આલું બસ. એટલે હું રહ્યું મનુન ફોને હું લઈ એ તો આલું. પેલા જ બી એક વખત ઠોકર વાગે ને એટલે મોણા હગા તો ચોક ખોટા હે પાછા. હગાની દ્રષ્ટિએ જ ચોક ખોટા હે રહ્યા. ખોટા નેતા તો પેલો જતો ઉકારો આતા હોત તો. એ તો બીજા માણસને કર્યું આપણે કહે એમની ભૂલ એમને સ્વીકારી લીધી, પસ્તાવો થઈ ગયો, પછી પેલું એ ના હોય. અરે શરીરો બતાઈ કોમ થતો છે. ના તોય વાત સાચી હે. એટલે તો આપણે એવો પાછો મોકલવો પડે ધાર્યું બતાવો. મનુ ઓમ આવજે. એ શેઠ આવ્યો. હા મનો બસ આ. જો હવે મારી વાત શાંતિથી સાંભળો. તમે જઈને આવ્યા હતા, આ શેઠે તમને જે રાખ્યું હતું એ ભૂલી જાઓ બધું, બરોબર? અત્યાર સુધી જે ખરાબ વર્તન કર્યું તમારી જોડે એ ભૂલી જાઓ. અને હવે તમારા જે પૈસા હતા ને, શેઠ કોઈ હું 50,000 રૂપિયા મનુ ના દઉં, 2 મહિના રહ્યો તો બરોબર? અને હવે એવું કહે કે નવાસરથી મોકલો મારતો, હું મારા છોકરા જેવું રાખું. અને મનુને સેજ આઘું પાછું બોલું ચાલુ કે બીજું કોઈ આડું અવળું કોમ કરાવું તો મનુને કહેજો બિંદાસ થતા દોડતો તમારે ફાયા આવી જાય. અને હાલી વખત કોઈ મને તાર જે સજા કરશે એ મંજૂર છે. એ ફોને લાવી આલવાનું કોઈ તને, તારે જ્યારે કરવું હોય ત્યારે કરવાનું. હવે જો એમનું ફોન થઈ ગયું હે, બરોબર? એમની ભૂલ એમને સમજાઈ જાય કે હું મનો ના રાખ્યો, ખોટું કરી. પણ હવે એ પસ્તાવો થયો એમને, ફરીથી તને રાખવા માંગે. હવે છોકરા જેવું રાખશે, ચિંતા ના કરતો. શેઠ તમારી વાત તમારું કહું તો હું મોડી દઉં, પણ મને વિશ્વાસ એટલો બધો આવે એના પર. વિશ્વાસ એટલે તમે જશો બરોબર, અને 4 દાડે તો વિશ્વાસ આવક ના આવે, તમારે રાખે એના ઉપરથી. વધારે વિશ્વાસ અને રાખે તો આપણો એ પ્રમાણે કોમે કરજો. હો હા તો કોમ તો કરું એમને. ફોનમાં જોવું નહીં પડે. કોમમાં તો અત્યારે અમે એકલા એક કરીએ તો મુએ એને ટેકો કરાવે કોમ. થોડો ટેકો કરાવજો અને એ કરે જશે. બે ભેગા થઈને કોમ કરી હું. અને તમારો ફોન લઈ આવી નવો, તમે ગમે ત્યારે અશોકભાઈ ને મને ગમે તેને ફોન કરીએ. અને જો હમણાં હાટું ત્યારે તો 10 દાડે એ બાદ થી નીકળશી ગોટો મારશી પાછા, બરોબર? મારે તો આ બાજુ ચાલુ રહેવાનું જ છે. એટલે તમારે પેલું એવું હોય ને તો ગભરાય વગર મને કહી જવાનું. ના ના હવે પેલાથી એવું ના થાય. ભૂલ ના થાય. હવે બરોબર જ જે પેલા થઈ ગયે એ તો કોણીએ ભાઈ આટલા આયા નકા આટલા મોડા આવે શું કરવા? બરાબર હે. હાર હવે એમને વસંતને કાઢવો જ તો બરોબર, તો પોલીસ કેસ કરી દે. ખ્યાલ આવ્યો? તો એ તો પોલીસ આવીને એને કાઢો. પણ એને હોય આયા એટલે એમને ખબર પડી જઈ હતી કે આ કોઈક અમર રહસ્ય હ, એટલે આયા હતા ને. એમની મોણાની તો જરૂર છે જ. એટલે તમે અત્યારે અંગાત જો, અને તો જઈને આપણે જે વસંત છે ને, હા તો એને કહેજો કે પુઠાભાઈએ કીધું કે તું તો જા, એટલે હોય મોકલી દેજો. હા કશું. ઓકે, તારા બદલે હોય મારે રહેવાનું ને તારે જવાનું હોય પુઠ્ઠાભાઈ ભાઈ યોના ભાઈ. હા શેઠ તમે કહો આપણે હા તો જો શાંતિથી, બરાબર? મનો મનો આવજો. હવે જો ચિંતા ના કરતો, તને વ્યવસ્થિત રાખો. હો જો તમે બેહો પૂઠાભાઈ, હા તમે આટલું કામ કર્યું, સારું કર્યું મારું. ના 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 ઓભળો 50,000 આવજો. હા ને હાથમજો હવે. હા
મિત્રો આપણા ત્યાં કોઈ ભાજ્યા તરીકે માણસ આવ્યો હોય તો એને સારી રીતે રાખો, સારી રીતે એને હાચવો, ટાઈમે ખાવા આલવું, ટાઈમે લુગડો લત્તો બધું લઈ આલવું અને એને હેરાનગતિ કરવી નહીં, નહીતર મારા જેવું થશે. મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.